શું જુઓ છો? મારો ચહેરો કે ચહેરા પરની ગ્લાની? મારી આંખો કે આંખોમાંથી છલકાતી વેદના? મને ખબર છે કે તમને મારા ગાલ પર થીજી ગયેલા આંસુઓના રેલા તો નહીં જ દેખાતા હોય. અરે મને તો એ પણ ખબર છે કે તમને શું જોવું ગમે છે અને શું નથી જોવું ગમતું. દ્રષ્ટિ થોડીક ઝાંખી થઈ ગઈ હોય જેવી આંખો, કરચલી વાળો ચહેરો, અર્ધપારદર્શક ચામડી, નીચેથી ડોક્યા કરતી નસોવાળા હાથ અને સ્થિર રહેવા માંગતા છતાં ક્યારેક ડગુમગુ થઈ જતા પગ. હા, આ પણ મારું જ સ્વરૂપ છે. વર્ષોના અનુભવના વસ્ત્ર ધારણ કરેલું મારું આ સ્વરૂપ. પણ મને ખબર છે કે તમને સ્વરૂપમાં નહીં, રૂપમાં રુચિ છે. મને તો એ પણ ખબર છે કે તમને સ્વરૂપની સલૂણી વાત કરતા રૂપના રૂપાળા શબ્દો વધારે સારી રીતે સંભળાય છે. લો, તમને ગમતા, તમે જોવા માંગો છો એ રૂપના શૃંગાર સજીને આવી ગઈ. હા, કેવાય એક ધ્યાન થઈ ગયા. બસ તમારી આંખોમાં આવી ગયેલી આ ચમક અને સરવા થઈ ગયેલા કાન. ના ના ના, કોઈ જ કટાક્ષ નહીં, કોઈ જ વ્યંગ નહીં. અરે આ પરિસ્થિતિ કઈ આજની થોડી છે. યુગોથી આજ તો જોતી આવી છું. અને એટલે જ મને કોઈ ફરક નથી પડતો. મારું નામ ગમે તે હોય, મને શું ફરક પડે? સ્ત્રી છું ને. હું સીતા હોઉં તો શું ફરક પડે તમે રામ હો કે રાવણ? રામ હશો તો મારી અગ્નિ પરીક્ષા લેશો અને રાવણ હશો તો મારું હરણ કરશો. હું દ્રૌપદી હોઉં તો શું ફરક પડે તમે કૌરવ હો કે પાંડવ? કૌરવ હશો તો મારું ચીર હરણ કરશો અને પાંડવ હશો તો મને જુગારના દાવમાં મૂકશો. સ્ત્રી છું ને. તારામતીના નામે હરિશ્ચંદ્રના સત્યવ્રત માટે ભરી બજારે વેચાવ કે સાવિત્રી બનીને સત્યવાનના જીવ માટે યમરાજની સામે રોતી કકડતી કાકડુતી કરો? શું ફરક પડે છે? માફ કરજો, પણ શું ફરક પડે છે તમને પણ? શું કહ્યું? આ તો બધી પુરાણની વાતો છે, ભૂતકાળની વાતો છે. જમાનો બદલાઈ ગયો છે એમ? તો તમારા હૈયા પર હાથ રાખીને તમે જ કહી દો ને એકવાર. શું ખરેખર જમાનો બદલાયો છે? તમારી આંગળીઓ વચ્ચેની ખાલી જગ્યામાંથી સરી જતી એ સમયની રેતીને ના તો તમે મુઠ્ઠીમાં પકડી રાખી શક્યા છો કે ના તો ખોબામાં સાચવી શક્યા છો. નથી બદલાઈ તમારી માનસિકતા કે નથી બદલાઈ મારી પરિસ્થિતિ. નથી માનતા ને મારી આ વાત? તો લો, આજના સંદર્ભમાં જ વાત કરું તો જોઈ લો મારો આજનો રૂપ. હા, હું આઝાદી છું, ગમે એટલા વર્ષની હો. સદા સર્વદા ચિરકાણ યોગના સર્વાંગ સુંદર રમણીય કમણીય છટાદાર દમદાર કોઈને પણ પ્રેમ કરવાનું મન થાય એવી. સાચું કહો, શું ખરેખર પ્રેમ કરો છો મને? એટલે જ તો કહું છું, શું ફરક પડે છે? શું ફરક પડે અગર તમે સરકાર હો કે પ્રજા? સરકાર હશો તો મારા નામે લાભ કે ગેરલાભ લેવા અંદરથી અંદર ઝઘડશો, કાવા દાવા કરશો. અને પ્રજા હશો તો ભૂતકાળમાં જેણે મને સાચા દિલથી પ્રેમ કર્યો હતો ને, મારા ઉપર પોતાનું સર્વસ્વ કુરબાન કરનારા મારા પ્રેમીઓનું લિસ્ટ બનાવીને વાર તહેવારે એમના વખાણ કરી પોતાની છાતી ફૂલાવીને ફરશો. પણ મને પ્રેમ ક્યારે કરશો? પ્લાસ્ટિકના ફૂલોને ફૂલદાનીમાં રાખીને કદાચ ઘરને સજાવી શકાય, પણ તેનાથી ઓરડામાં સુગંધ ન પ્રસરે. મને દિલથી જતા પ્રેમની જરૂર છે, સમજણ ભર્યા પ્રેમની, પ્રેમના પાગલપણાની નહીં. હા, મજબૂર છું તમારા કારણે, તમારી માનસિકતાના કારણે, પણ હિંમત નથી હારી. મજબૂતીથી પકડી રાખી છે મેં આશાની દોરીને કે આવશે, કોઈક તો આગળ આવશે.
જે ફરી એકવાર મને ભરપૂર પ્રેમથી તરબોળ કરી દેશે. રાહ જોઉં છું કે તમારી માનસિકતા બદલાય એની. તમારી માનસિકતા બદલાય એની. મારા પ્રત્યેની દ્રષ્ટિ બદલાય એની. તમારા અંદર મારા પ્રત્યેના પ્રેમને આળસ ખંખેરી ઊભો કરો. પણ હા, ધીરજનો તાંતણો તૂટી જાય એ પહેલા આવજો. રાહ જોઉં છું. ત્યાં સુધી આમ જ બેસી રહીશ એક ખૂણામાં.